चलो इक्विवेलेंट रेजिस्टन्स बिटवीन द पॉइंट्स ए एंड बी इज અહીંયા આ એ સેમ મેથડ એમ તો આ પણ એમ અહીંયા બીજું આવશે એન એન સમજે નામ આપીને કામ કરવાનું સર્કિટની અંદર એકદમ ઇઝી તો હવે આપણે એ એમ એન લાસ્ટમાં શું હોવું જોઈએ બી ચલો એ અને એમની વચ્ચે 1 ઓહ્મ એમ અને એનની વચ્ચે 1 ઓહ્મ એમ અને એનની વચ્ચે 1 ઓહ્મ એમ અને એનની વચ્ચે 1 ઓહ્મ एन અને बीनी वच्चे 1 થઈ ગયું बीच में जो 3 है ना वो पैरेलल में है तो क्या आएगा 1 ओम 1/3 वैसे तो मैं ऐसे ही लिख देता हूँ ये 1 और ये 1 लास्ट में तो सीरीज में ही आने वाला है ना तो RAB 2 + 1/3 કેટલા આવશે ભાઈ 7/2 મિક્સ ફ્રેક્શનમાં તમને આપેલું છે ભાઈ મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં આપેલું છે ચાલો આને કેવી રીતના કરવાનું હા ફોલ્ડિંગ એટલે શું કરવાનું આવે હું તો આવું કરું મને સિમેટ્રી દેખાય છે એટલે વચ્ચેવાળી લાઈન જે ખરી ને વચ્ચેવાળી લાઈન આ ઇક્વી પોટેન્શિયલ લાઈન કહેવાય અનન્ય ક્યાં બોલતે હમ ઇસે ઇક્વી પોટેન્શિયલ લાઈન ગુજરાતીમાં શું કહેવાય એને સમસ્થિતિમાન રેખા હવે એક જ કામ કરવાનું કાં અહીંથી છોડી દો ક્યાં જોડી દો એટલે મને છે ને વધારે સારું શું લાગે ખબર આવું દોરવાનું મને વધારે સારું લાગે કે આ બધા પોઈન્ટ છે ને ડી એફ હું આને આમ અહીંથી છોડી દઈશ સમજ્યા અને આ બે તો નીકળી જ જશે કેમ નીકળી જશે પોટેન્શિયલ ડી અને એફના સેમ હોય તેમાંથી થોડો કરંટ જવાનો तो હવે બોલો આવું આવશે 4/8 सीरीज 4/8 सीरीज तो ये से हम निकले कौन आया ये 4 ओम वाला 4 और 8 12 और ये भी 12 यहाँ पे आएगा 8 ओम फिर बी सेम टू सेम नीचे होगा ये 4 ओम फिर यहाँ पे 12 ओम और ये कितना है 8 चल 12 ने 12 6 6 ने 4 10 ने 8 18 18 ओम नीचे भी 18 ओम ही आएगा तो रेजिस्टेंस बिटवीन ए एंड बी 9 ओम बड़ी मिस શું કરવાનું હતું વચ્ચે આવું કેવી રીતના ખબર પડી કે આમ જ કરવાનું સિમેટ્રી છે જૈસા इस तरफ है उस वैसा ही उस तरफ है कोई बोलेगा नहीं सर ऐसा नहीं है यहाँ पे 4 है यहाँ पे 8 है तो ये ऐसे इंटीजर में भी हो सकता है मैंने बताया था उस टाइम 4 तो यहाँ पे 8 तो यहाँ पे भी 4 यहाँ पे भी 8 ये 12 ओम वाले जो अगर ये लाइन पे आते हैं ना तो डी एफ और एच का पोटेंशियल सेम था तो वो तो निकल जाएंगे और बीच वाला जो है ना वो उसे ऐसे कनेक्ट कर दो छोड़ो या जोड़ो कुछ फ़र्क नहीं पड़ेगा आप ऐसा भी कर सकते हो हालिया 4 ओम ने 4 ओम ने आम जोड़ी सको તમે આને પણ આમ જોડી શકો સમજે
સર આની સિમેટ્રીવાળી મેથોડોલોજી કરીએ હમ તો સિમેટ્રીવાળી મેથોડોલોજી કરીએ તો પછી જે વચ્ચેનો જે સ્ક્વેર છે એ વેસ્ટર્ન બ્રિજ બની જાય તો વચ્ચેના 12 કપાઈ જાય ડાયરેક્ટ આન્સર આવે છે. એટલે એવું જ કર્યું ને મેં જો તું વેસ્ટર્ન બ્રિજ બોલ્યો ને હું મારો બ્રિજ બોલ્યો કે ભાઈ આ નીકળી જાય. એ જ થયું ને જો ને આનાથી ટૂંકી તો કેટલી રીતે હવે આવે ડાયરેક્ટ જવાબ ગોખેલો હોય તો આવે નવો. The resistance of 4 arms PQRS in a Western bridge are 10 ohm, 30 ohm, 30 ohm and 90 ohm. यहाँ पे वो थियरी है ना थियरी उसके हिसाब से ये PQRS दिया हुआ है. यहाँ पे P ये Q ये R ये S. सही है कि गलत है? तो रेजिस्टेंस ऑफ 4 आर्म पी क्यू, पी का कितना है 10 ओम, क्यू का कितना है 30 ओम, फिर यहाँ पे आर होगा 30 ओम और ये 90 ओम. सही है ना? अल्लाह शिवम 10/30 R/, देखिए 30/90. The EMF and internal resistance of the cell are 7 volt and 5 ohm respectively. तो एक सेल आपको दिया है जिसका EMF 7 वोल्ट, इंटरनल रेजिस्टेंस 5. If galvanometer resistance is 50 ohm, તો આ ગેલ્વેનોમીટરનું શું કામ છે? ચાલો આના રેઝિસ્ટન્સને 50 ઓમ કહીએ. करंट ड्रॉन फ्रॉम द सेल विल बी, तो आसान हो गया ना, इसमें से तो करंट जाने ही वाला नहीं है. 10, 30, 40 हाँ, और ये कितना आएगा 120. 40 इंटू 120, 40 प्लस 120 तो 30 ओम आएगा. सो आर इक्विवेलेंट क्या आएगा 30 प्लस 5. सो I is equal to V by R E upon R equivalent. कितना आएगा 7/. A resistance wire connected in the left gap of a meter bridge balance a 10 ohm resistance in the right gap. તો આ જે આપણો રેઝિસ્ટન્સ છે ને R1 એ મીટર બ્રિજને એકચ્યુઅલી મીટર બ્રિજનો એક્સપેરિમેન્ટ આવો હોય ખબર ને, એમ મેં તમને બતાવેલું. તો અહીંયા જે રેઝિસ્ટન્સ હોય ને આ લેફ્ટ ગેપનો રેઝિસ્ટન્સ કહેવાય. ચાલો एक्स 10 ओम, सॉरी आ एक्स એ કોને બેલેન્સ કરે છે? રાઈટ ગેપના, બોલવાના જ નહીં. टेन ओम. विच डिवाइड्स द वायर ब्रिज वायर इन द रेशियो ऑफ 3:2. मतलब કે આપણો આ વાયર છે ને અહીંયા પેલું ગેલ્વેનોમીટર યાદ આવે, અને આટલી લેન્થ જો 3x હોય તો આટલી કેટલી છે 2x. ઇફ લેન્થ ઓફ ધ રેઝિસ્ટન્સ વાયર ઇઝ 1.5 મીટર, તો આ જે છે ને ભાઈ then the length of 1 ohm of the resistance wire is. अच्छा, તેના 1 ઓમની લેન્થ શોધવાની છે. તો તમને એટલી તો ખબર પડે ને કે
લેન્થ ઓફ 1 ઓમ ઓફ ધ રેઝિસ્ટન્સ વાયર આ રહ્યો આ રેઝિસ્ટન્સ વાયર એક્સની આપણે પૂછેલી છે આની નહીં તો એક્સ બાય 10 હા કે ના that is equal to L1 by L2 તો x is equal to કેટલા આવશે 15 ઓમ ચાલો પછી અચ્છા લેન્થ ઓફ ધ આ થોડું યાર તો મીટર બ્રિજ છે કોણ છે જંગલી તો હવે આની લેન્થ આપેલી છે લેન્થ ઓફ એક્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1.5 તો 1.5 મીટર સોરી 15 ઓમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર હા ને એટલે આનો રેઝિસ્ટન્સ 15 ઓમ લેન્થ કેટલી 1.5 તો 1 ઓમ હોય તો લેન્થ કેટલી 1.5 डिवाइडेड बाय 15 क्या आएगा 1/10 10 रेज टू -1 मीटर चलो नीट में आવું પૂછાય in a Wheatstone bridge resistance P and Q are approximately equal when R is equal to 400 ohm the bridge is balanced तो in a Wheatstone bridge resistance P and Q are approximately equal when R is equal to 400 ohm the bridge is balanced on interchanging P and Q the value of R for the balance is 405 ohm the value of X is close to चलो इनिशियली शू है अनन्या बोलते इक्वेशन P by Q R by X R કેટલા છે R 400 upon X अब फाइनली શું થયું વિધિ Q અને P ને ઇન્ટરચેન્જ કરી તો Q by P that is equal to Q by P એટલે 405 upon X ની વેલ્યુ શોધવાની છે જોજો કેવી રીતના શોધશું P by Q into Q by P કરી નાખીએ 1 into 2 કરીએ તો LHS into LHS એટલે આ તો કટ થઈ જશે 400 into 405 X square that is equal to 400 into ચાલ તો હવે એની વચ્ચે કઈ હોવું જોઈએ ઓ તારી બધા જ એની વચ્ચે છે હવે અલાભાઈ ઓકે 402.5 ને કેવી રીતે ખબર પડી X is equal to મારી જેવું કરવાનું 400 છે ને 405 એટલે 400 વત્તા 5 બરાબર પછી મેં આવું કરેલું બરાબર છે ભાઈ નહીં વાત પડી અલ્લા ભાઈ આ બેમાંથી 400 ને બહાર ગયા એટલે 400 તો આવી જ ગયા અલ્લા ભાઈ 400 નો સ્ક્વેર એનો હાફ પાવર એટલે 400 1/80 सही है कौन सी वाली थियरम अब लगाएंगे अच्छा वेरी गुड बाइनोमियल वो पता है बाइनोमियल थियरम तो 1 प्लस जो भी हो ना हाफ उसको आगे लिखने का विथ साइन हाँ माइनस हो तो माइनस प्लस हो तो प्लस साइन साथ इनटू
1/80। चलो आ गया, 2 स्टेप लिखने का, बाइनोमियल खत्म। 400 1 प्लस, अब 16 यानी 1/16 यानी 0.625 એટલે બરાબર ને, ડિવાઇડેડ બાય 10 એટલે 0.0625 કે આવું કરી નાખવું છે? 160 ને 161 એવું બધું નથી કરવું યાર. 0.0625 तो 1.0625. अब तो मल्टीप्लिकेशन आता है ना, કેલ્ક્યુલેટરથી કરી નાખવાનું. એટલે હમણાં ત્યારે તો તમને આવડે જ ને. તો કેટલું આવશે? 402.5 મળશે. બરાબર છે ભાઈ? 1/16 वो हमने पढ़ा हुआ था, 1/1.6 00 આવે છે. અચ્છા, તો હજુ એક 0 ભૂલી ગયો. કેમ? અને પછી આવું બધું નહીં કરવાનું યાર. આવું આવે ને 4 ઇન્ટુ યોગ, બરાબર, 625 ગુણ્યા 4 કરે ને એટલે 25 જેવું આવે. ના ભાઈ, 625 ગુણ્યા 4 કરે એટલે 2500 એટલે 2.5 એટલે 400 ને 2.5 એક્ઝેક્ટ જવાબ આવી જાય એમાં. એટલે ખબર પડી તમને? આ કઈ થિયરમ? આ બાયનોમિયલ. યાદ છે કે ભૂલી ગયા? શું હતું ઇક્વેશન? ઇફ એક્સ ઇઝ લેસ દેન 1 તો 1 પ્લસ એક્સ રેઝ ટુ એન હોય ને, પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ એન એક્સ. ઇન અ મીટર બ્રિજ એક્સપેરિમેન્ટ નલ પોઈન્ટ ઇઝ ઓબ્ટેન્ડ એટ 20 સેન્ટીમીટર. નલ પોઈન્ટ એટલે કે જ્યાં પેલું ગેલ્વેનોમીટરનું રીડિંગ 0 of the wire when resistance x is balanced against resistance y. તો ઇનિશિયલી આવું કીધેલું છે કે એક ગેપમાં એક્સ રેઝિસ્ટન્સ, એટલા માટે જ મેં ફિગર દોરેલી. એક્સ બાય વાય દેટ ઇઝ ઇક્વલ ટુ 20 અપોન 100 માઇનસ 20. યાદ છે? ચાલો, કેટલું આવશે શિવમ? 1/4. Then where will be the new position of the null point from the same end if one decides to balance? Finally, 4x by y that is equal to क्या મળવાનું છે? Where will be the new position of the null point? अच्छा, वो तो हमें फाइंड करना है. L1 100 माइनस L1, हमें L1 निकालना है. चलो, હવે x બાય વાય તો આપણને ખબર જ છે, 1/4. હોશિયાર છો તો એટલું યાદ જ હોવું જોઈએ કે 50 આવવું જોઈએ, તો કે 50/50 જ 1 થાય. તેમ છતાં થોડી ઓછી હોય તો કરી નાખવાનું 50 સેન્ટીમીટર. In a meter bridge experiment, S is a standard resistance, R is a resistance wire. It is found that balancing length is L is equal to 25 centimeter. Balancing ની length કેટલી છે? 25. If R is replaced by wire of half length,
and half diameter that of R of same material, then balancing length L dash will not be, ચાલો જરા જોજો, સર્કિટે આપી દીધી. S is a standard resistance, R is a resistance wire. It is found that balancing the length is L 25 centimeter. So initially, so આવશે R by S that is equal to R by S that is equal to डायरेक्ट લખું તો R by S 1/3. હવે ફાઇનલી તમને આવું કીધું, જે નવો રેઝિસ્ટન્સ છે ને, R is replaced by half length. હવે R is equal to rho L by, હા ને, સેમ મટીરિયલ કીધેલું છે એટલે રો સેમ, અને એ એટલે πr², મતલબ કે R is proportional to L upon R². ચલો L કેટલા કર્યા? હા, R કેટલા કર્યા? હા, ડાયામીટર હાફ એટલે તો બોલો ડબલ થાય તો R ડેશ ડેટ ઇઝ ઇક્વલ ટુ 2R. મતલબ કે હવે R ડેશ બાય એસ કરશું ને તો 2R બાય એસ થશે, 2/3 થશે, એન્ડ ડેટ ઇઝ ઇક્વલ ટુ L1 upon 100 માઇનસ L1 થાય, હા કે ના? અને 2/3 આવે ને મોટા એટલે કેટલું હોવું જોઈએ જોઈ લઈએ આપણે. L1 તો L1 સેન્ટીમીટરમાં જ કીધેલું છે ને, ચાલો એટલે એ લોકો L કીધું છે તો આપણે L જ રાખીએ. તો 3L is equal to 200 minus 2L. કેટલા આવશે? 5L is equal to will not be છે કે will be હોય? will be હોવું જોઈએ ને. જો તો મિત્ર મહર્ષિ will be છે, વિચારમાં કરો તો 3 જોબ આવે, ક્યાંથી આવે છે? In the experiment setup of meter bridge shown in the figure, if null point is obtained at a distance 40 cm from A, જોજો પહેલા કેસ 1 તો 3 કેસ છે. If 10 ohm resistor is connected in series with R1, the null point shifts by 10 cm. પછી the resistance that should be connected in parallel with R1 plus 10 such that the point shifts back to its initial position is. એટલે ઇનિશિયલી કેસ 1, ચાલ પહેલા કેસમાં કોણ છે જરાક જોજો, R1 and R2. ત્યારે નલ પોઈન્ટ ક્યાં મળે? 40. તો R1 by R2 40/60 2/3. ચલો આને નંબર 1 આપી દેવા. કેસ 2 કોને આપણે જોઈન કરેલો છે? 10 ઓહમનો રેઝિસ્ટર કનેક્ટેડ ઇન સિરીઝ વિથ R1. લેફ્ટ ગેપમાં રેઝિસ્ટન્સ વધે તો બોલો L પણ વધેલ. તો R1 પ્લસ 10 બાય R2 તો આ 40 કરતાં તો વધવાનું જ હોય ને, કારણ કે આ તો આડતું જ છે તો આ વધશે. અને કેટલું કીધું? 6/10 એટલે કે આ 40નું 30 થાય કે 40નું 50 થાય, 40નું 50 ક્યાં 40નું 30 શું થવું જોઈએ? 50.
R1 વધી ગયો R1 પ્લસ 10 તો પેલા 40 છે. અલા યાર શું હું યાર આવું કરે 40 પ્લસ 10 મતલબ કેટલું આવશે 50 બાય 50 R1 પ્લસ 10 ધેટ ઇઝ ઇક્વલ ટુ R2. ચાલો આ બે ઇક્વેશન પરથી R1 is equal to R2 by 3 plus 10 R2 કેટલા થશે ભાઈ? એટલે 3R2 અને 2R2 મતલબ કે R2 30 ઓહ્મ. તો R1 કેટલા થશે? હા 20 ને ચેક કરી લો ભાઈ 2/3 જ આવી ગયા થઈ ગયા. અને કેસ 3 હવે કેસ 3માં શું કીધું ખબર? R1 પ્લસ 10 ને પેરેલલી કેટલો રેઝિસ્ટન્સ હોવો જોઈએ? તો R1 પ્લસ 10 મતલબ કેટલા થયા 30 ઓહ્મ ને પેરેલલી કેટલો રેઝિસ્ટન્સ હોવો જોઈએ કે જેથી ફરી પાછું આપણું નલ પોઈન્ટ છે તે ઇનિશિયલ પોઝિશન પર આવી છે. કે ખબર પડે તમને? R2 છે આપણા 30 ઓહ્મ. તો એનો મતલબ કે R1 પ્લસ 10 બાય એક્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ R1 ડાયરેક્ટ લખું ચાલે? અલા ભાઈ R1 પ્લસ 10 પેરેલલ છે ને એટલે કે આ 30 into x 30 plus x is equal to R1 એટલે કેટલા? 20. ચાલો તો 30 3x 62x તો x is equal to 60 ઓહ્મ. તમે 60 ઓહ્મનો રેઝિસ્ટન્સ જો જોઈન કરશો ને તો ફરી પાછું આ બેની વેલ્યુ કોના જેટલી થવી જોઈએ? R1 જેટલી. R2 તો બદલાવાનો નથી. આની વેલ્યુ જો તમે R1 જેટલી એટલે કે 40 ઓહ્મ કરશો તો જ આપણે એમ કહી શકીશું કે ભાઈ નલ પોઈન્ટ શિફ્ટ થાય નહીં. ઇન અ મીટર બ્રિજ ધ વાયર ઓફ લેન્થ 1 meter has a non-uniform cross section such that the variation dr by dl of its resistance R with length L is dr by dl is proportional to 1 by L. બહુ ખતરનાક છે આ પ્રોબ્લેમ. જોજો આવડે છે શિવમ? કટ કરાવી તમને કટ. ઇન અ મીટર બ્રિજ ભાઈ મીટર બ્રિજનો પ્રયોગ છે. વાયર છે 1 મીટર લંબાઈનો. આની લેન્થ છે 1 મીટર અને શું કીધેલું છે? dr by dl is proportional to 1 by L. Two equal resistors are connected as shown in the figure. The galvanometer has zero deflection when the jockey is at point P. What is the length AP? એટલે તમારે સ્મોલ l લેન્થ શોધવાની છે. તો હવે રેઝિસ્ટન્સ ઓફ પહેલાં તો આના પરથી આવું લખી શકાય dr by dl. કોઈ કોન્સ્ટન્ટ લઈ લો તો k by l ચાલશે? k by l. ચાલો હવે રેઝિસ્ટન્સ ઓફ વાયર AP. ચાલો આને આપણે નામ આપી દો R1 કે હવે લેન્થ ન લખાય અહીંયા.
નાનો રેઝિસ્ટન્સ એને શું નામ આપી દો? R2. હવે જરા ધ્યાન આપજો. તો dr ઇઝ ઇક્વલ ટુ K/L dl. R1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જ લખી દો ફ્રોમ 1 અનન્ય R1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dr ફ્રોમ વેર ટુ વેર 0 થી L. અલા ભાઈ શું 0 થી L? આ લેન્થ અહીંયા જોજો ભાઈ. આ x ઇઝ ઇક્વલ ટુ 0, આ x ઇઝ ઇક્વલ ટુ L, હા, અને આ x ઇઝ ઇક્વલ ટુ 1. એટલે ભાઈ પોઝિશન લખવાની છે. લોકો હું ભૂલ કહીને આવે ખબર? 1 માઇનસ L કરી નાખે. એટલે એમનો જવાબ શું આવે ખબર? 0.25. જો મારો 0.2 આવતો હશે તો 0.25, ને જો મારો 0.25 આવતો હોય તો એનો 0.2. ચાલો હવે 1/L મારો જવાબ એટલો આવેલો પહેલી વખત. ચાલો dr ની વેલ્યુ શું છે? K/L, તો K ને બહાર, હા, પછી 1/L dl 0 થી L, ln L 0 થી L. કંઈક મેં ભૂલ કરી લાગે છે. જો તો મહર્ષિ dr/dl ઇઝ પ્રોપોર્શનલ ટુ L છે કે શું છે યાર? હા તે જ કહું ને યાર, રૂટ L છે ને, ln 0 ને બાપો લાવવાનો. હા એ 1/√L છે. ક્યારનો વિચારમાં કોઈ રૂટ જેવું આવતો હતો એ. ચાલો તો બરાબર. ચાલો L⁻² આવડે? હા, L⁻½ 2k √L. લે યાર, પછી L બરાબર L મૂકવાના અને L બરાબર 0 મૂકવાના. તો R1 આટલું આવશે. રેઝિસ્ટન્સ ઓફ વાયર PB R2 0 થી સોરી L થી 1, હને L થી 1 dr K ડાયરેક્ટ લખી દઉં. L⁻½ L થી 1 2k 1 - √L. ચલો નાવ એટ ઇક્વિલિબ્રિયમ, સંતુલનની સ્થિતિમાં ગુજરાતી વાત, R'/R', જોજો ભાઈ, R'/R', R1/R2. તો R1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? R2. પણ R1 2k √L. ચાલ 2k ગયા, √L 1 - √L 2 times √L 1. L is equal to 1/4.25 meter. બરાબર છે ભાઈ જવાબ? તમે કરી લો તો તમને કરે ને. ગુજકેટ 1 માર્ક.
Electric current is passed through a resistance R1 for time t from an electric cell. ચાલો જો આ એક સેલ છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર હોય, હા, ફોર ધ સેમ ટાઈમ ફ્રોમ ધ સેલ ફાઇન ઇન્ટરનલ. અચ્છા, પહેલાં R1 છે, ટી ટાઈમ સુધી એમાંથી કરંટ ફ્લો કરેલો છે. પછી તમારે ફાઇન ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ સેલ ઇફ જૂલ હીટ ડેવલપ્ડ ઇન ધ બોથ રેઝિસ્ટન્સ ઇઝ સેમ. સેમ આવું હોય ને ત્યાં પહેલાં કરંટ I ઇઝ ઇક્વલ ટુ E અપોન R પ્લસ R1 પ્લસ R, હા ને? તો અહીંયા બોલો જૂલ હીટ H1 I1 સ્ક્વેર R1, હા. એ જ રીતે H2 બીજા માટે, બીજા હવે આવું કરેલું છે, EMF આ જ બેટરી સાથે કોને જોઈન કરેલો છે? તો I2 સ્ક્વેર R2, અને એ I2 શું આવશે મિત્ર? E અપોન R2 પ્લસ R. ચાલો, હવે ટી સેમ જ છે એટલે તમે ડાયરેક્ટ જ આવું લખવાનું, I1 સ્ક્વેર R1 ઇઝ ઇક્વલ ટુ, ચાલો તો E સ્ક્વેર અપોન બરાબર છે. ચલો, મતલબ કે R1 R2 સ્ક્વેર ટુ R2 R સ્ક્વેર. હું આને આમ લઈ ગયો, હવે આને આમ લઈ જાઓ. R2 R ટુ R2 R. તો મિત્ર યુગ R1 R2 સ્ક્વેર ટુ R1 R2 R પ્લસ R1 R સ્ક્વેર ચાલો, જો આ તો વચ્ચેવાળું ટર્મ આખું કટ થઈ જવાનું, હા. હવે R1 R2 છે, અને આ બાજુ લઈ આવીએ ને કોને, આ તો R1 R2 કોમન, R2 માઇનસ R1, અને આને આમ લઈ જઈએ આમ, તો અનન્ય બંને બાજુથી R2 માઇનસ R1 કટ, તો R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલાં છે ને ચેપ્ટરમાં 20-22 MCQ આવતા, એમાં એક આ MCQ આવતો એટલે મોડે જ થઈ જતું. અમુક વખત તો પેપરમાં MCQ પણ બહારના નહીં પૂછતા, 20 જ કરીને જવાય, એમાંથી જ પૂછે પેપર. If 2.2 kilowatt power is transmitted through a transmission light of 10 ohm, તો આપણે ભણેલા હતા આર કેબલ 10 ઓહ્મ. હવે કરંટ આપણે ગણવું હોય ને તો પાવર અપોન વોલ્ટેજ. પાવર કેટલો છે? 2.2 10⁻³ અને વોલ્ટેજ કેટલો છે? 22 10⁻³ 1/10 એમ્પિયર. તો પાવર લોસ ઇન કેબલ I² R cable 1/100 R cable 10.1 વોટ, આટલો લોસ થાય. બીજો આપણે કઈ રીતે ભણેલા હતા? ઓર થિયરી યાદ છે ને? P²/V² R cable. સીધી વેલ્યુ મૂકી દે. ચાલો, આને કેવી રીતના કરો છો? ઇન ધ ફોલોઈંગ સર્કિટ ઇફ ધ heat evolved in the 10 ohm resistor is 10 calorie per second. The heat evolved in 4 ohm resistor is approximately. હવે
પહેલાં બહુ મસ્ત કહેતો કે ભાઈ 5 ને 4 9 ને આ 5 + 4 9 આ 10, તો આને પણ 10 લઈ લો. આ 10માંથી 10 કેલરી, તો આ બંને ભેગી થાય તો એ 10 થાય ને, તો ત્યાં 10 કેલરી. એનું અડધું અડધું કરી નાખો તો આમાં કેટલું આવશે? 5 કેલરી. લઈ યાર, પણ એપ્રોક્સિમેટલી કીધેલું છે, તો એક્ઝેક્ટલી ગણતરી કેવી રીતે કરતા જો અલગ અલગ હોય તો मैं क्या करता था पता है, यहाँ पे आई करंट ले लेता था. अब ये दोनों का मिला के कितना रेजिस्टेंस? 9 हो, ये कितना? 10 हो. चलो इसे मैं आई टू आई ले लेता हूँ. तो चलो ना ऐसा करते हैं, ये I1 यहाँ पे आई ले लेता हूँ. तो I1 इज इक्वल टू मोटा I1 इज इक्वल टू आई R2 R1 प्लस R2. याद आवे तो 10 19. तो I2 इज इक्वल टू आई R1. થઈ ગયું ભાઈ. હવે કોનો રેશિયો પૂછેલો છે? H 4 ઓહ્મ અપોન H 10 ઓહ્મ. ચલો I1 સ્ક્વેર 4 ઇન્ટુ T, I2 સ્ક્વેર 10 ઇન્ટુ T. ચલો ટીટી કટ. I1 બાય I2, I1 બાય I2 કરશું આપણે તો 10 બાય 9, 100 બાય 81, તો 40 બાય 81 એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 5 કેલરી પર સેકન્ડ. એટલે 5 કેલરી સેકન્ડ તો ગયું. આવડે? આ મેથડ મેં જે કરી ને એ ક્યારે કામ લાગે ખબર? એક્ઝેક્ટલી અહીંયા કંઈક અલગ અલગ આપેલો હોય. આ તો સેમ જેવા છે 10 ને 9, બટ અહીંયા 10 હોય, અહીંયા 5 હોય, તો ત્યારે આપણે આ રીતે કરંટ ડિવિઝન ફટાફટ કરી નાખવાનું. અને ઘણી વખત તો હું આવું પણ કરતો હોય, આ 1 ઓહ્મ, આ 4 ઓહ્મ, અને આ આવે છે સપોઝ 10 ઓહ્મ. તો અહીંયા હું શું કરું ખબર? આવું બધું કરંટ બરંટ કંઈક ડિવિઝન ફોર્મ્યુલા નહીં લો. 4 ને 1 5, આ 10. પીડી કેવો રહેવો જોઈએ? સેમ. તો અહીંયાથી હું 2i કરંટ રાખું ને અહીંયા i રાખું. જો 2i કરંટ રાખીશ ને અનીસા, તો 4 + 1 5 ઇન્ટુ 2 10i પીડી થાય ને અહીંયા પણ કેટલો પીડી થાય? 10 ઇન્ટુ i. અને પછી સપોઝ આ બેનું મને પૂછેલું હોય તો H1 ઓહ્મ, H10 ઓહ્મ, 2i સ્ક્વેર 1, i स्क्वायर 10 कितना आएगा? 4/10 2/5. फिर जो h की वैल्यू होगी तो यहाँ पे हम लिख देंगे. तो ऐसे भी आप कर सकते हो, लेकिन करंट का डिवीज़न करना है वो मालूम होना चाहिए. ભૂલથી આ મૂકાય કે બાકી પેલો જ મૂકવાનો. For ensuring dissipation of same energy in all 3 resistors connected as shown in figure, their values must be related as same. મોટા સેમ શું થાય? પાવરનું ડિસિપેશન થાય. એટલે હું આવું વિચારું કે જો સેમ ડિસિપેશન થતું હોય, ઓપ્શન પહેલાં જોવાના, R2 ઇઝ ઇક્વલ ટુ R3 આપેલા. હા, તો હવે આ 3 વેલ્યુ શું હોવા જોઈએ? તો જો સાંભળો, અહીંયાથી સપોઝ કરંટ I જાય તો અહીંયા I/2 ને I/2 જાય, તે માટે R2 ને R3 કેવા હોવા જોઈએ? સેમ. કે જેથી આમાં પાવરનો લોસ I² R2, અહીંયા
એટલે I/2 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 સ્ક્વેર R2 I/2 સ્ક્વેર R3. તો R2 અને R3 તો સેમ હોવા જ જોઈએ, એટલે ઓપ્શન આવવો જોઈએ. બીજું કેટલો આવ્યો અહીંયા ભાઈ પાવરનો લોસ, અને એટલો જ બોલો ઇઝ ઇક્વલ ટુ આમાં થવું જોઈએ. એટલે યાર કોણ છે જે I²R2/4, तो R1 इज इक्वल टू क्या होना चाहिए R2/4. चलो वो ऑप्शन कयो છે સી, કારણ કે આ બંનેમાં સેમ કરંટ જાય, સેમ વેલ્યુ. મને કેવી રીતે ખબર પડી? ખબર 1, 2 ને 3 ઓપ્શનમાં R2 અને R3 સેમ છે, એટલે મેં એવું વિચાર્યું કે આ બંનેને સેમ રાખો તો પછી બંનેમાં કરંટ પણ સેમ. તો અહીંયા I/2 તો અહીંયા કેટલો જાય I. આનો પાવર લોસ અને આનો સેમ કરીએ તો પછી આની વેલ્યુ કેટલી હોવી જોઈએ R2/4 છે, કે કરંટ ડબલ થઈ ગયો. તો રેઝિસ્ટન્સ ચોથા પર તો કારણ કે કરંટ ડબલ થાય ને, એટલે યાર તો આ 4 ટાઈમ્સ થાય તો રેઝિસ્ટન્સ એ 1/4 ટાઈમ્સ થવું પડે. ટુ સિટીઝ આર, આના ખાસ જવાબ જોજે. કેમ ખબર મિત્ર? આ એક એવો પ્રોબ્લેમ હતો કે આપણે અહીંયા ટ્રાન્સફોર્મર વાળો એક છે છેલ્લે પ્રોબ્લેમ, લગભગ કાઢી નાખ્યો છે, સીબી કરી નાખ્યો છે મોડ્યુલમાં. કયું ચેપ્ટર? 7મું. ટુ સિટીઝ આર 150 કિલોમીટર અપાર્ટ. ચાલો ભાઈ, સુરત થી વડોદરા 150 કિલોમીટર દૂર છે. ઇલેક્ટ્રિક પાવર ઇઝ સેન્ટ ફ્રોમ વન સિટી. અમે જ લોકો મોકલીએ. ચાલો તો હલા અમારી પાસે ઉકાઈ ડેમ છે, વડોદરામાં કંઈ છે નહીં, આ બાજુ ધ્યાન આપજો. તો સુરતથી ઉકાઈ જાય છે કોણ? પાવર 150 કિલોમીટર અપાર્ટ. Electric power is sent from one city to another city through a copper wire. The fall of potential per kilometer is 8 volt. A fall of potential એટલે કે 1 કિલોમીટર 8 વોલ્ટનો પીડી મળે. તો અહીંયા પીડી 1 કિલોમીટરે 8 વોલ્ટ, તો 150 કિલોમીટરે કેટલું? 15/8 120, બોલજો 1200 વોટ. એવરેજ રેઝિસ્ટન્સ પર કિલોમીટર. હવે આ એવરેજ જે આપ્યું છે ને મોટા, એકચ્યુઅલી આ 2 લાઇનનો હોય, એટલે આપણી જે 7 ચેપ્ટરમાં જે પ્રોબ્લેમ છે ને એમાં કંઈક 15 કિલોમીટર સ્ટેશન અને સિટી વચ્ચેનું ડિસ્ટન્સ, એટલે એમાં 30 કિલોમીટર લઈ લીધા. પર કિલોમીટર રેઝિસ્ટન્સ આપેલું, તો 30 ઇન્ટુ એ ગણી. હવે અહીંયા એવરેજ રેઝિસ્ટન્સ પર કિલોમીટર છે, એનો મતલબ બંને લાઇનનો કોમન લઈ લો, તો આર કેબલ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટરે 0.5 ઓહ્મ, 150 એ કેટલા? The power loss in the wire is, ચાલો તો હવે પાવર લોસ તો ડાયરેક્ટ લખી દઈએ કે ભાઈ V² બાય આર કેબલ. આ જ થયું ને? પછી તો કરંટ બરંટ તો છે કંઈ એવું કંઈ? હા ચાલો, તો V² કેટલા? ઓ બાપરે, આખા ગામનો પાવર લોસ કર્યો.
25 ગુણ્યા 4 100 3 16 શિવમ 160 અને 32 192 હા તો 192 ને પાછળ 2 મીંડા તો એનો મતલબ 19.3 તો વડોદરાના ભાગે તો કંઈ આવે નહીં યાર એમને બધો પાવર તો વેસ્ટ થઈ ગયો જો આટલા કિલોવોટ પાવર સુરતવાળા ભિખારી બને કે પાવર કરતાં મોકલવા કરતાં જો ને લોસ કેટલો થઈ ગયો છે સમજ્યા ઉકાઈ ડેમ ગીરવે મૂકવો પડે કેવું લાગે ધ ચાર્જ flowing through a resistance R varies with time Ts Q is equal to AT minus BT square where A and B are positive constants. The total heat produced in R is total heat produced in R is કેવી રીતના કરશું યાર કોઈ કહે તો મને નથી આવડતું એમ માની લો પહેલાં તો હીટ પ્રોડ્યુસ પૂછેલી હોય કેબલમાંથી તો તમે આવું ક્યારે લખી શકો આ સ્ટેડી હોય તો સ્ટેડી મતલબ બદલાતો ન હોય તો आई न बदलाए तो તમે આવું લખી શકો बट यहाँ पे तो आई चेंज हो गया देखते हैं कैसे इंटीग्रेशन नहीं डी क्यू बाई डी टी तो ए माइनस 2BT तो आई तो यार वेरी हो रहा है तो हम क्या करेंगे छोटे छोटे टाइम लेंगे यानी कि टी को डी टी बना देंगे उतने टाइम में तो आर हमारा कांस्टेंट रहेगा और इसकी हीट एनर्जी हम डी एच मेज़र कर लेंगे फिर टोटल हीट फाइंड करने के लिए हमें डी एच जैसी छोटी छोटी हीट एनर्जीज जो है उसका एडिशन यानी इंटीग्रेशन करना पड़ेगा तो मैं क्या बोल रहा हूँ तिथि कहाँ तक इंटीग्रेशन करना पड़ेगा तो समय शुरू होता है 0 से खत्म कब होता है टी टाइम लेकिन टी क्या लोगे आप जब तक है जान सॉरी करंट तब तक है हीट अला भाई करंट जाए ત્યાં સુધી अला भाई करंट जाए ત્યાં સુધી हीट आवे के नहीं तो पहलो क्वेश्चन when I becomes 0 a minus 2bt is equal to 0 t is equal to a by 2 जब तक है करंट तब तक है हीट एनर्जी તેનો મતલબ કે આપણે ઇન્ટિગ્રેશનની લિમિટ શું લખવાની 0 થી a/2b તો ડાયરેક્ટ લખો તો બધું સમજાવી દીધું યાર ઇન્ટિગ્રેશન dh 0 થી t I square r dt પછી કિંમત મૂકું r તો કોન્સ્ટન્ટ अनन्या a माइनस 2bt होल स्क्वायर dt सही है मिस 0 से a बाई 2b आता है इंटीग्रेशन क्या करना होता है इसमें a माइनस 2bt क्यूब माइनस 2b ए टीना कोफिशिएंट थी डिवाइड करवानुं चूकता नहीं क्या था इंटीग्रेशन का फॉर्मूला ए एक्स प्लस बी नी एन पावर
ax પ્લસ બી એન પ્લસ 1 અપોન એન પ્લસ 1, પણ એક્સના કોફિશિયન્ટ એટલે સહગુણકથી ભાગી દેવાનું. તો મેં ભણાવેલું a માઇનસ 2b ટીનો સ્ક્વેર, ટીના કોફિશિયન્ટ માઇનસ 2b થી ડિવાइड કરી નાખવાનું. ક્યાં આएगा अब h इज इक्वल टू आर माइनस 2b, वो है ही, वो तो मैं देख रहा था किसको पता है, भागवा भूली गयो ये. तो माइनस 6b आएगा ना, लक्षा 0 थी a बाय 2b मीन्स पहला तू a बाय 2b પછી એનો ક્યુબ આવે ને, પછી 0 મૂકી દે તો a ક્યુબ થાય, 2b જાય, a જાય 0 माइनस a क्यूब, माइनस माइनस प्लस a क्यूब r अपॉन 6b. जान के आपको आश्चर्य होगा कि यही तो गुजकेट में 1 मार्क में पूछा गया था 2007 या 8 में. उस टाइम भी गुजकेट थी, लेकिन मेडिकल की एग्ज़ाम टफ ही थी. क्यों पता है? अभी आपका अच्छा है कि 4 ऑप्शन में से टिक किया, वो कंप्यूटर ने चेक किया. पहले मैन्युअल चेकिंग होता था. अगर मेरे घर का वातावरण सही नहीं है, बीवी अच्छा खिलाती नहीं है, बच्चा झगड़ता रहता है, और इसी मूड में मैं पेपर चेक करने सुबह जाता हूँ, तो जो सारा फ्रस्ट्रेशन है वो किस पे निकालता हूँ? सप्लीमेंट्री पे, कि चाय नहीं पिलाई, खाना नहीं दिया, जिंदगी का पूछ गया दिया, तो લાવવા જ પડે તમને. એટલે ત્યાં તમે બધું બહુ લખીને આવેલા હોય ને, બહુ બધું મસ્ત મસ્ત, તો એ માર ખારા પેલાનું મન થાય તો આપે. એટલે ગુજરાતી મીડિયમવાળાને તો ઓર ટફ એક્ઝામ હતી, બેઠું છાપવા, અને એની પણ ભૂલ નહીં, એમ બેઠા જ. એટલે હું ચેક કરું મને આખી ચોપડી મોડે, પહેલાં સેન્ટેન્સ લઈને છેલ્લા સેન્ટેન્સ સુધી ફિઝિક્સમાં તમે પેજ નંબર મને મળે, એટલું આમ કમ્પ્લીટ. ગણતરી બધી મળે, લોગ આપે. પછી જો કે કેલ્ક્યુલેટર આવી ગયેલું એટલે વાંધો નહીં, એટલે લોગે ગોખી નાખે. અને એ રીતે ત્યારે માર્ક્સ આવતા. એટલે ત્યારે ટફ તો હતું, ઉલટાનું ત્યારે વધારે મને તેમ લાગતું ટફ, કારણ કે ડિપ્રેશનના કેસ ત્યારે બહુ આવતા. હજુ તો ઘરે પહોંચ્યો હું રાતના 1 વાગે, ત્યાંથી ફોન આવે, સાહેબ જાગ જુઓ ને રડે છે. ત્યાંથી પાછો 17 કિલોમીટર દૂર, પછી તો ક્લાસ પર જ હોઈ રહેતો. A filament bulb 500 watt 100 volt is to be used in 230 watt. ये जो रेटिंग है ना भाई, इसको रेटिंग बोला जाता है. मैंने पढ़ाया था. रेटिंग से क्या मिलता है? हाँ, रेजिस्टेंस. ये हमारा PO होता है, ये हमारा VO होता है. सो रेजिस्टेंस ऑफ बल्ब RB VO स्क्वायर बाई PO. क्यों ऐसा आया? P इज इक्वल टू V स्क्वायर बाय. चलो, तो VO स्क्वायर 100 इंटू 100 20 ओम आएगा ना. used in 230 વોલ્ટ મેઇન સપ્લાય. લે બાપરે, એટલે ક્વેશ્ચનમાં આવું છે, આ બલ્બ આપી દીધો બિચારો, ક્યાં કેટલા એનું તંદુરસ્તી જળવાઈ રહે. 100 વોલ્ટ લગાડો ને તો જ એનું હેલ્થ સારી રહે.
100 કરતાં વધારે હોય તો ફાટી જાય. તો હવે સ્વાભાવિક છે કે આપણે તો કોની સાથે એને યુઝ કરવાના? 230 વોલ્ટ સાથે. તો તંદુરસ્ત ડાયરેક્ટ જો જોડી દઈએ તો ઉડી જાય. એટેક આવે કોને? બલ્બને. તો પછી એક કામ કરીએ તો એક સિરીઝમાં જોડી દઈએ. અને કેવો જોડીએ સિરીઝમાં? કે જે 130 વોલ્ટને પોતાની પાસે રાખે. तो आज 130 प्लस 100 यानी कितना आ गया? 230 आ गया. अब बैलेंस हो गया. अच्छा, अब मेरे को वो आर ही फाइंड करना है. इट वर्क्स परफेक्टली ले एंड द बल्ब कंज्यूम्स पावर. अब अगर मेरे को आर फाइंड करना है तो इसका करंट भी मेरे को तो मिलेगा ना. या रेटिंग पे से दो चीज़ें मिलती है. रेटिंग पर थी बे वस्तु मळे महर्षि, रेजिस्टेंस અને करंट हैंडल्ड बाय दैट डिवाइस. आई इज इक्वल टू, चलो इसका रेजिस्टेंस कुछ काम का नहीं था यार, हाँ वो नकामा था, उसको रहने दो. पीओ बाय वीओ 500/100 क्या नहीं 5 एम्पियर. तो चलो 5 एम्पियर करंट जाएगा तो यहाँ पे भी कितना जाएगा? 5 एम्पियर ही जाएगा ना. अब आर यानी क्या? आर यानी क्या? वी बाय आई. दो से मल्टीप्लाई कर दो तो आएगा 2600. શું તમે આમ જ કરો છો આમ? ચાલો સમજાવો તો. કોણ સમજાવશો મને? ઘર સમજાય તો. બલ્બનું તને રેટિંગ આપ્યું બરાબર ભાઈ, એટલે તું આવું બોલવાનો હતો. જો હું તારા વતી હું બોલી લઉં. પીઓ આપ્યું, વીઓ આપ્યું, તો ખાલી ખાલી પહેલાં આરબી શોધ્યું છે, પણ હવે શોધી લઈએ. એ માણસ એવું છે. એટલે પછી આપણે એ સર્કિટને બાજુમાં આર, એટલે બલ્બનું રેટિંગ 100 વોલ્ટ છે, પણ લગાવવાનો ક્યાં છે? 230 વોલ્ટના સપ્લાય સાથે. તો ઓબ્વિયસ છે કે સીધે સીધું 230 વોલ્ટ આપી દો. હા, એ તો ઉડી જાય. તો કેટલું બીજું પોટેન્શિયલ મારે કશે આપવું પડશે? 130. તો 100 + 130 230 થઈ ગયા. એ માટે સિરીઝમાં મારે કોને કનેક્ટ કરવો પડે? રેઝિસ્ટન્સ. હવે આ જ તો રેઝિસ્ટન્સ શોધવાનો છે. અને પાછું લખ્યું છે કે બલ્બ પરફેક્ટલી વર્ક કરે છે. તો બલ્બમાં કેટલો કરંટ બોલો પાસ થતો હશે? 5 એમ્પિયર. ચલો હવે આ 5, તો આમાં પણ 5. તો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. તો વી બાય આઈ 130/5 2600. એટલે કંઈક સમજાય? 6 similar bulbs are connected as shown in the figure with a DC source of EMF E. 6 સરખા બલ્બ છે, are connected as shown in the figure with a DC source of EMF E. પહેલું, and zero internal resistance. The ratio of power consumed by the bulb when all are glowing, એટલે P1 બધા ગ્લો થાય. હવે તમને ખબર છે આપણે સિરીઝ પેરેલલના ઇક્વેશન ભણેલા. શું ભણેલા? 1/PS 1/P1 + 1/P2. અને જો બધા સેમ હોય તો PS P/N મીન્સ. અને પેરેલલમાં આપણે આવું ભણેલા P પેરેલલ P1 + P2 + up to Pn. અને બધા સેમ હોય NP. ચાલ બધા બલ્બ આઈડેન્ટિકલ છે. ચાલ ખુશ થઈ જવા. બધા ચાલ આ 3ને પેરેલ કયું ઘણું ઇઝી પડે? પેરેલલનું ઘણું ઇઝી પડે. કેમ? તે કામ કરીએ. P અને P. હલા ભાઈ, તો આ 3P અને આ 3P સિરીઝ. એટલે સિરીઝમાં આવું આવશે પેરેલલ જેવું. આ બધાના પાવર મેં શું લઈ લીધા?
તેથી તે સમજ પડે તને બધાના પાવર મેં પી લઈ લીધા અને આ 3 પેરેલલ દેખાય પી પ્લસ પી પ્લસ પી 3p સિરીઝ 3p/2 સિરીઝ કેપેસિટર જેવું થઈ ગયું પાવરના કનેક્શન કેપેસિટર જેવું ઉતાવળ નહીં કરતા એમ જ્યાં મગજ છે ને ત્યાં કાબુમાં રાખજો સંયમિત રાખજો ભાઈ ત્યાં એક્ઝામમાં ઘણાને આવડતું હોવા છતાં ભૂલ કરી ના પાવરના મેં ઇક્વેશન લખ્યા જાણી જોઈને કંઈ મને માતા આવી જો પેલા પાવરના મેં પેરેલલ જેવું સિરીઝ જેવું કારણ કે નેસર કે હું પેલા એક્સ્ટ્રા એક તો બર્ડનમાં ગયા હોય જાણે બહુ મોટી પરીક્ષા હોય જીવનની એમ અડધા તો ડબલ ડાયપરે લઈને ગયા હોય એ જ બાકી છે સ્ટ્રેસમાં તો પાવરના ઇક્વેશન કેપેસિટર જેવા પી મતલબ 3p સિરીઝ 3p/2 તો પી ઇનિશિયલ 3p/2 P2 चल कौन जल गया कौन बुझ गया देखो इन द सिचुएशन व्हेन 2 फ्रॉम सेक्शन ए चलो ये बुझ गया और 1 फ्रॉम चलो ये दोनों बुझ गए तो ये दोनों पैरेलल 2p इंटू p 2p प्लस p 2p/3 p1 upon p2 3p/2 2p/3 9/4 चलो आपने कैसे किया था सेम पावर का फॉर्मूला लगाया था कि रेजिस्टेंस फाइंड किया था अगर इसमें भी दिक्कत आती है तो आर इक्विवेलेंट फाइंड कर लो पावर का फॉर्मूला अगर नहीं याद रहेगा तो मैं ऐसा भी करता था आज तक ऐसा ही करता था आर बाई 3 अब r/3 सीरीज अब वोल्टेज तो सेम ही है तो P इज प्रोपोर्शनल टू 1/r अब पहले केस में और दूसरे केस में सिर्फ और सिर्फ R इक्विवेलेंट 2 R इक्विवेलेंट 1 चलो पहले केस में चलो दूसरे केस में यहाँ पे R पैरेलल क्या आएगा r/2 प्लस R 2r/3 कुछ गलत कर दिया लगता है r/2 प्लस R 3r/2 કોણ છેલ્લા અને પહેલા કેસમાં r/3 પ્લસ r/3 2r/3 હા બીજી મેથડ એ સારી The supply voltage to a room is 120 volt. बहुत बढ़िया दाखला था ये मैंने पूरा प्रॉब्लम लिखा फिर गिनती का उस टाइम 30 क्वेश्चंस आते थे इंटीजर वगैरह नहीं आते थे सिर्फ ऑप्शन वाले आते थे और उससे पहले 40 क्वेश्चन आते थे JEE मेन में टाइम हर बार एक ही घंटा होता था 2012 સુધી AI નામ હતું અને ત્યારે 1 કલાકમાં 40 ક્વેશ્ચન આવે તમારા હજુ પણ એ ક્વોલિટી થોડી વધારે સ્ટાન્ડર્ડ હોય એટલે JEE સહેલું થવા લાગ્યું એ ખાલી એડવાન્સ અઘરું આવે બાકી મેઇન છે સહેલું એટલે વિચારજો 40 ક્વેશ્ચન હરેકના 3 માર્ક હોય એટલે 120 માર્ક્સ 360નું આવતું પછી એ લોકોએ 30 કર્યા અને 30 2000માં પણ દરેકના 4 માં ત્યાર પછી 120 પછી જે છેલ્લી ફોર્મેટ આવી એમાં પછી 25 ક્વેશ્ચન વાળું આવે આ ક્વેશ્ચન
ધ સપ્લાય વોલ્ટેજ ટુ અ રૂમ ઇઝ 120 વોલ્ટ. એટલે એકચ્યુઅલી શું છે ખબર, એક રૂમ આપ્યો છે, તેની અંદર 120 વોલ્ટનું સપ્લાય છે. ધ રેઝિસ્ટન્સ ઓફ લીડ વાયર ઇઝ 6 ઓહ્મ. A 60 watt bulb is already switched on. સાંભળજો, બલ્બ છે કેટલા વોટ? 60 વોટનો. તો 4 બલ્બ. आर बल्ब अनन्य. अब ये बल्ब रूम में ही लगाना है ना, तो रूम का पीडी कितना है? 120 वॉट. तो बल्ब का रेजिस्टेंस यानी V²/P. है ना? तो उसका ऑपरेटिंग वोल्टेज क्या लेना है? जो रूम का वोल्टेज है वही उसका ऑपरेट, क्योंकि रूम में ऑपरेट कर रहा है. बल्ब कहाँ पे लगाओगे आप? घर में बल्ब लाए तो कहाँ पे लगाओगे? घर में. हाँ, तो V²/P 120 એટલે 240 240 ओम. चलो, ये 240 ओम था. अब ये लीड वायर क्या है? लीड वायर तो परसों मैंने पढ़ाया था, फ्यूज़. ये फ्यूज़ है भाई, लीड वायर कुछ नहीं है, ये फ्यूज़ है. और ये इसका रेजिस्टेंस कितना है? 6 ओम. तो इनिशियली આવું કંઈક આપેલું છે अनिशा. चलो, अब यहाँ से कुछ ना कुछ करंट जाएगा, उसको मैं ले लेता हूँ I1. कितना करंट होगा? तो I1 इज इक्वल टू, हाँ, 120 डिवाइडेड बाय 246 एम्पियर. अला भाई, टोटल वोल्टेज अपॉन टोटल रेजिस्टन्स. હવે શિવમ એમ કીધું છે કે ઘરમાં હીટર ચાલુ કર્યું, નાવા ગયું હોય ને 60 વોલ્ટ. અચ્છા, કેટલું કહે છે? 246 ક્યાંથી આવ્યા? જો સિરીઝમાં જો, આનો રેઝિસ્ટન્સ 240, આનો 6. કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ. લખવો પડે છે. કંઈક બોલજો, એટલે એમને બેહીને રહેતા, આપણે કોઈને બેસણામાં નથી. હજુ હું જીવું જ છું. લગભગ બીજા 70-80 હજુ બીજા કાઢવાના છે. તો 120 અપોન 246. હવે છે ને શિવમ, what is the degrees of voltage across the bulb when the 240 watt heater is switched on parallel to the bulb? એકચ્યુઅલી આવું લખવા પાછળનું રીઝન શું છે ખબર? ઘરના બધા કોમ્બિનેશન પેરેલલ હોય ને પેલો ફ્યુઝ તો ફ્યુઝ જ હોય. ચાલો, તો ફાઇનલી કંઈક આવું આપેલું છે. मिस अनन्या, 4 हीटर. चल बोल तो हीटर का रेजिस्टेंस कैसा आएगा? आर हीटर V²/V², यानी उसका भी भाई हीटर लावो, टीवी लावो, गमे ते लावो, हाँ, रूमમાં લગાડવાના હોય તો આ રૂમમાં પેલા બે જે પ્લગ હોય ને એના પોટેન્શિયલ ડિફરન્સ કેવા હોય? સેમ. એટલે વોલ્ટેજ સેમ જ હોય. तो 120 स्क्वेर અને એના પાવર કેટલો હતો? R इज इक्वल टू V²/P 240. कितना आएगा? 120 इंटू 122 60 ઓમ. ચલો, તો આ હીટરનો રેઝિસ્ટન્સ આવ્યો 60 ઓમ. બલ્બનો કેટલો છે? 246. ચલો, તો આનો ઇક્વિલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થાય?
240 into 60, 240 plus 60, 300. એટલે આ ગણતરી કરો છો કે રોજ 10? 3 અઠામ 24, 48 Ω. ચાલો પછી આ લીડ વાયર 6 Ω. કરંટ I2 આમ જોવાનો, આમ અનન્ય કરંટ I2 આમ જોવાનો. કેટલો I2 હશે? 120/54 एम्पियर. अब पूछा क्या गया है, જેવું હીટર ચાલુ કરીએ ને એટલે બલ્બને અક્રોસ પીડી કેટલો ઘટશે એવું લખ્યું છે ને, વાંચો ને. વોટ ઇઝ ધ ડિક્રીઝ ઓફ વોલ્ટેજ અક્રોસ બલ્બ? બલ્બના બે છેડા વચ્ચે જે પીડી છે એ કેટલો ઘટશે? કેમ પીડી ઘટવાનો છે ને? તો કરંટ વધી ગયો મોટા. એ તો કરંટ વધે તો પીડી વધે? તો ના, આ બેનો पीढ़ी घट से आनो घट से, क्योंकि पहला यहाँ पे कितना करंट जा रहा था I1, अब यहाँ पे I2. किसका पीढ़ी बढ़ गया? फ्यूज़नो पीढ़ी वधी जाए तो कोनो पीढ़ी घटी जाए? बल्बनो आखा कॉम्बिनेशन. अब मैं कहाँ मट्ठा मार रहा था अपना, वो उसके पैरेलल फाइंड करा था. इसका V1, पहले ये V1, फिर ये दोनों का V2. अब यहाँ पे तो कितना गंदा गंदा आ रहा था. इसका पीडी यानी ये 48 ओम का पीडी. तो पहले ये रेजिस्टेंस 240 था, करंट कितना था I1, तो I1 इंटू 240, ये इनिशियल पीडी. फाइनल पीडी यानी I2 इंटू 48. दोनों का मल्टीप्लिकेशन करो फिर सब्सट्रैक्शन करो. तो काफ़ी गंदा आंसर आ रहा था, आ ही नहीं रहा था. मैंने छोड़ दिया इसको, कौन निकाले. फिर मेरे को पता चला, लेकिन लास्ट में, तब तक तो पेपर का टाइम ख़त्म हो गया था, कि पीडी डिक्रीज अक्रॉस बल्ब. આ કેવું અઘરું આવે ખબર ને? I1 ઇન્ટુ 240, પહેલાં આટલો પીડી હતો. પીડી એટલે કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ, માઇનસ I2 ઇન્ટુ 48, પછી 120/246, બાપરે, પછી 120/54. કેલ્ક્યુલેટર થોડું આપેલો એ આપણને. એટલે પછી મેં એવું કીધું કે પીડી ડિક્રીઝ અક્રોસ બલ્બ ઇઝ ઇક્વલ ટુ ઇન્ક્રીઝ ઇન પીડી अक्रॉस लीड वायर. तो ये मेरे को काफ़ी अच्छा लगा. क्यों? I2 इंटू 6 माइनस I1 इंटू 6. अब 6 तो बोलो कॉमन आ गए. फिर I2 120/54, ये 120/246. अब थोड़ा और सिंप्लीफिकेशन कर सकते हो. 6 9 54 बराबर 18 गुणिया 3 कितना आएगा आप? ये मैं भूल गया. 10/3. ગાંઠિયા લાવે. હા બરાબર. 12 20/9 મોટા. હું વિચારું કે આટલું ઇઝી ક્યાંથી આવી ગયું છે. પછી 120 123 60. अब थोड़ी खुजली कम होती है तो इसको मत वहाँ पे 120 कर दो. हाँ तो आवड़ी जाए ना. 20/9, 9 દુ 18, हाँ 9 દુ 18, 2.22. આવી વાત કરશે, પૂરું જ નહીં થાય. આને એક કામ કરો, 120 કરી નાખો, 0.5.
6 ઇન્ટુ 2.17 બરાબર છે ભાઈ? ના હવે શું બરાબર છે? કોણ ચલા? 2 5 ને 7 12 17 ગુણ્યા 6 102 હા એટલે 102 એટલે 10 પોઈન્ટ સમથિંગ વાળો છે કંઈક આ રહ્યો તો એ આટલો નથી આવતો 10 પોઈન્ટ સમથિંગ આવે આમાં આ અઘરું હતું પહેલાં તો દાખલો જ નહીં સમજે કે આ લીડ વાયર શું છે. લીડ વાયર ઇઝ અ ફ્યુઝ. In a large building, there are 15 bulbs of 40 watt, 5 bulbs of 100 watt, 5 fans of 80 watt, and 1 heater of 1 kilowatt. The voltage of electric mains is ફલાણા. Minimum capacity of the main fuse is. તો કંઈ કરવાનું નથી ભાઈ. પી ટોટલ પાવર ગણી કાઢવા અને ઘરમાં બધા કોમ્બિનેશન કયા સમાંતર. વેરી ગુડ. પેરેલલ. તો 15 ઇન્ટુ 40 પ્લસ 5 ઇન્ટુ 100 પ્લસ 5 ઇન્ટુ 80 પ્લસ 1 કિલોવોટ એટલે 1000 600 500 બધું થઈને કેટલું પણ ધેટ ઇઝ ઇક્વલ ટુ વી આઈ ઇઝ ઇક્વલ ટુ તો ભાઈ છે ને આ JW વાળા છેલ્લે તો આવું લાવે જ કંઈ 125 11 11 એકા 11 એટલે 12 પોઈન્ટ અચ્છા એટલે 11 પોઈન્ટ 12 એટલે બરાબર 11 પોઈન્ટ સમથિંગ મતલબ કે ભાઈ મિનિમમ એની કેપેસિટી બરાબર મિનિમમ કેપેસિટી 12 એમ્પી 14 વાળો એ ચાલે પણ મિનિમમ 12 તો જોઈએ. If wire of 20 ohm resistance is passed through ice and 210 volt supply, what is the rate of melting of ice? આ મેલ્ટિંગ છે ને મેલ્ટિંગ ગ્રામ પર સેકન્ડ યુનિટ જોવાનું. તમને ખબર કે heat produced in resistance is equal to બરાબર heat required to melt the ice. ચાલો ભાઈ રેઝિસ્ટન્સની અંદર જેટલી હીટ પ્રોડ્યુસ થાય ને ક્યાં ગઈ રેઝિસ્ટન્સને બોલશે જ નહીં સોરી બરફને પીગાળવામાં. હવે જરાક જોજો અહીંયા વી આપ્યું છે આર આપ્યું છે તો વી સ્ક્વેર બાય આર ઇન્ટુ ટી હા અને ભાઈ આ જૂલમાં આવશે એટલે આ જૂલમાં આવશે જૂલને કેલરીમાં ફેરવવું હોય તો જેથી ડિવાઈડ કરવા. જોજો વાઇસ અને હીટ રિક્વાયર ટુ મેલ્ટ ધ આઈસ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ MLF લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. તો લેફ્ટ હેન્ડ સાઈડ બધું કેલરીમાં આવી ગયું 210 मेरे को M/T फाइन करना है. R कितना है R 24.2 અને 4 પોઈન્ટ અચ્છા જે તો આવી ગયું ને 4.2 અને માસ કેટલું છે
માસ તો છે જ નહીં. અચ્છા એલએફ કેટલા છે? 80. જોજો હવે ગ્રામમાં આવશે, એટલે ઉપર કેલરી ને નીચે ગ્રામ. થઈ ગયું? चलो मिंडा मिंडा चला जाएगा, जो आएगा 6.656 ग्राम पर सेकंड. बस आज जवाब આવે. model a torch battery of length 1 length LL છે, to be made up of a thin cylindrical bar of radius A and concentric thin cylindrical cell of radius B filled in between with an electrolyte of resistivity ρ. If the battery is connected to a resistance of value R, then maximum joule heating in the R will take place for. चलो करवाया है ये प्रॉब्लम. हाँ तो रहने दो, बाद में. क्यों पता है? મૂડ ઉઠ જાયગા. જે સારો છે ને આ દાખલો ભણવાની શક્તિ જતી રહે, કે આ શક્તિ મેં રાખેલી છે. હવે તમને એટલી ખબર ને કે પેલું મેં ભણાવેલું કે એક્સટર્નલ રેઝિસ્ટન્સમાં પાવર મેક્સિમમ ક્યારે હોય. હવે મેં કીધેલું, ખાલી આમાં આટલું યાદ રાખવાનું છે, એટલે પછી હું તમને શીખવીશ. ER કેપિટલ. હવે તમે ખોટું બોલો છો. ઇફ R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r, તો બોલો અહીંયા કરંટ પણ મેક્સિમમ થાય અને આની અંદરનો પાવર પણ કેવો થાય? મેક્સિમમ. મેં છેલ્લે જૂલ હીટમાં ભણાવેલું આવી રીતના આર આપેલો હોય ને, હવે આની અંદર ખબર ને આર બદલાય તો કરંટ બદલાય. ચાલો, તમને એક બેટરી આપી, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર, એની સાથે કેપિટલ આર જોડાયેલું છે. મારો ક્વેશ્ચન એ છે, આરના કયા વેલ્યુ માટે એમાં પાવર મેક્સિમમ થાય? ચલો, પાવર ક્યારે મેક્સિમમ થાય? કરંટ મેક્સિમમ થાય, કારણ કે I². હવે આઈ તમને આવડે? આઈ? હા, તો અહીંયા હું ખાલી આટલું લખી દઉં કે કન્સેપ્ટ. એકચ્યુઅલી મારે આ લેવા પાછળનું કારણ આ કન્સેપ્ટ હતો. પછી આનો રેઝિસ્ટન્સ તો હું તમને ગણતા શીખવી જ દઈશ. કન્સેપ્ટ કે જો આ આર અને આ એક્સટર્નલ રેઝિસ્ટન્સ આ, તો I ઇઝ ઇક્વલ ટુ શું લખશો? R प्लस. क्या मैं ऐसा लिख सकता हूँ? क्या हम कम बचा? जो બરાબર લખ્યું મેં? લક્ષ્ય આમ લખાય √R². શું કર્યું મેં? 2√RR એડ કરી દીધા ને સબસ્ટ્રેક્ટ કર્યા. શિવમ આમ લખાય મોટા? √R - √R હોલ સ્ક્વેર. ફોર I મેક્સિમમ ડિનોમિનેટર મિનિમમ થવો જોઈએ. ડિનોમિનેટર મતલબ છેદ મેક્સિમમ થવો જોઈએ. આ મેક્સિમમ થાય તે માટે મેક્સિમમ થાય તે માટે ડિનોમિનેટર છેદ મિનિમમ થવો જોઈએ. મિનિમમ થાય માટે આ બંને સેમ થઈ જવા જોઈએ. તો ફોર I મેક્સિમમ √R - √R મસ્ટ બી 0. ડાયરેક્ટ લખી દઉં, R બરાબર સ્મોલ r.
એટલું જ નહીં, ફોર પી મેક્સિમમ ઇન આર ઇઝ ઇક્વલ ટુ શું થવું છે? સ્મોલ. તો જુઓ, ધ મેક્સિમમ જૂલ હીટિંગ ઇન આર વિલ ટેક્સ પ્લેસ ફોર. તો આ બેટરી આપેલ છે, બેટરી પેલો ડટ્ટો આવે ને બેટરીનો તે આપેલો, અને આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શોધવાનો છે. અને આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેવી રીતના શોધાય? કારણ કે તમને ખબર છે કે ફોર પી મેક્સિમમ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર, અને સ્મોલ આર એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ સેલ. હવે આનો રેઝિસ્ટન્સ શોધવું હોય ને તો કરંટ અહીંથી આમ જોવાનો છે, આમ. એટલે જો આપ્યું જ છે કરંટ આમ જાય છે. હજી તમને આપ્યું છે ને આ રો રેઝિસ્ટિવિટી. ઇફ ધ બેટરી ઇઝ કનેક્ટેડ ટુ, જો આવું આપેલું છે મોડેલ, અ ટોર્ચ બેટરી ઓફ લેન્થ 1 L be made of a thin cylindrical bar of radius A and concentric thin cylindrical shell of B filled in between an electrolyte of resistivity rho. If the battery is connected to resistance of value R, the maximum joule heating in R. તો અહીંયા છે ને કરંટ આ રીતે ફ્લો થશે. તો શું આવું મેં ભણાવેલું એક દિવસ? શિવમ, આટલાનો રેઝિસ્ટન્સ જો તું ગણે તો કરંટ અહીંથી આમ જવાનો. લા યાર, અને આ બધા લેયર્સ શામાં આવશે? સિરીઝમાં. ચાલો, આટલા લેયરનું રેઝિસ્ટન્સ શીખવેલું મેં, તને યાદ હોય તો. ડીઆર. હવે આટલું ડિસ્ટન્સ એટલે ડીઆર. આ રેડિયસ કેટલી? સ્મોલ આર. દેખાય છે તમને? તો રો લેન્થ અપોન કેટલા એરિયામાંથી કરંટ જાય? અંદરથી બહાર જાય છે. કેટલા એરિયામાંથી છે? 2πRL. એટલે કૌડ સરફેસમાંથી કરંટ જાય છે આમ. ચલો, હવે ટોટલ રેઝિસ્ટન્સ મારે ગણવો હોય તો ઇન્ટિગ્રેશન ડીઆર ફ્રોમ ક્યાંથી ક્યાં? એ થી બી. એટલે ભાઈ એ થી બી શું બહાર આવી જશે? રો અપોન 2πL બાર 1/R dr ln R. ઓકે, બી બાય એ છે આવું કંઈક? લે તારે હા થોડો કરંટ આમ જાય. ઓકે, બી આપ્યો છે. ઓકે, એમાં બી આપેલો છે. જોઈ લેવું આપણે. ચાલ, આવે જ નહીં ને યાર, આવે જ નહીં ને મારસી. ચાલો, તો ફરી પાછું હું આ ટાઈપનો હોય ને કોઈ કહીશ. ચાલો, હવે આવું એકદમ શોર્ટમાં મેં ભણાવ્યું. સિરીઝમાં કોણ વધારે પાવર ખેંચે? ઓછો વોટેજ હોય તે. ચલો હવે જોઈ લેજો એકદમ શોર્ટમાં. B1 કેટલાનો છે? 100 વોટ. B2 60 વોટ. તો આ બંનેનું જે પી ઇક્વિલન્ટ આવશે ને એ લેસ દેન 60 વોટ. ચલો, આ બંનેનું જે ઇક્વિલન્ટ આવશે ને ભાઈ સિરીઝમાં 100-60, તો એનું ઇક્વિલન્ટ 60 કરતા ઓછું. પાછું બોલો, આ બેમાં કોણ વધારે પાવર વાપરશે? 60 વોટનો. તો W1 ઇઝ લેસ દેન W. ચાલો, હવે આનો પાવર તો કેટલો છે? આનો વોટેજ B3નો કેટલો છે? 60 વોટ છે આનું. અલા ભાઈ, તો આ તો બોલો 60 વોટ જ ખાવાનું.
આ બે ભેગા મળે ને તો એ 60 વોટ કરતાં લેસ પાવર કન્ઝ્યુમ કરે. પણ આને તો બેઠે બેઠું 250 વોલ્ટ મળી જ જાય છે ને 250 વોટ. તો આ કેટલો પાવર બોલો વાપરશે? 60 વોટનો. આ બે ભેગા મળીને કેટલું વાપરશે? 60 કરતાં પણ લેસ. પણ આ બેમાંથી કોણ વધારે વાપરશે? 60. કેમ? સિરીઝમાં જેનો વોટેજ ઓછો ને એ વધારે પાવર કન્ઝ્યુમ કરે. તો ઇટ ઇઝ ક્લિયર ધેટ W3 આ બધા કરતાં વધારે પાવર વાપરશે. પછી આ બેમાં W2 W1 છે આવું કંઈક? બરોબર. શિવમ, તારા ડાઉટ છે ને હું આવતા પીરિયડમાં લઈ લઈશ.